યાદ રાખજો મિત્રો, તમે બે ભાઈઓ વેરા બેહી અને શાંતિથી ખાઈ શકતા હો તો માનજો તમારી માં તમારા પિતૃની અસીમ કૃપા ઉતરી છે. બાકી ઉમરે ઉમરે વેર કરાવ્યા. સમય એટલો કઠણ આવ્યો છે કે ઉમરે ઉમરે વેર કરાવ્યા. આખો યુગ જ અવડો આવ્યો છે. અકડેલાટી કરીને કરજુ ગાવ્યો, ધરાથી ધર્મને મારવા દાવ્યો, તોર લફંગાને સેનમાં લાવ્યો, લોભી લાલચુમાં ખૂબી ફાવ્યો. રાતથી ખેડૂતો હરખથી આંકતા નવ નવ કહે તાગનો આપતા એ હુકાઈ ગયો હરવાણીઓ થપાટેક લાગતા કરી દીધા નવાણે ને કાકરા ભાગતા રહ્યું નહીં ગૌતર ગાયો ને તારવા ધ્રોડજે કૃષ્ણ હવે તું તારવા. આ રાજા મીંડા છે રેતને મારવા તો કેને દી પ્રદાને ધણી હવે ધારવા છતે દી અંધારા ઘોષશે રાજમાં હવ પીડ્યા છે સ્વાર્થના કાજમાં આ ધતિંગ વિધ્યા છે ધર્મના નાજમાં નથી કોઈ વવારું હવે અહીં લાજમાં. આ કરજુ ગાયો. અને અહવામાં રમૂજમાં વાત કરું તો એટલો ઉલટો યુગ આવ્યો છે. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. ઢોર બેઠા બેઠા ખાય. હવે ગૌશાળામાં ગાયું કોઈ છોડતા નથી, પગ મોકરો કરવા છોડે, બાકી બેઠી બેઠી ખાય. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. આ જેટલા વાહન બીના છે એટલા માણા હાટું જ બીના છે, છતાં ઢોર વાહનમાં જાય. હા, ખોખડા સુધી ભેં વેચ્યો તરત મેટાડોર બાંધશે, કોઈ હલવશે નહીં. દીકરાના લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે. ઢોર વાહનમાં જાય, માણા હાલી નીકળ્યું, કોઈ દ્વારકા, કોઈ ચોટીલા, કોઈ વાન નીકળ્યું હાલ્યું.